ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા પીપી સવાણી ગ્રુપ દ્વારા શહેરી વિસ્તારમાં બાળકોને જે સુવિધા મળે છે તેવું જ શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે તેવા શુભ હેતુથી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અસ્તાન ગામે શાંતિનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવી શાળા પીપી સવાણી સ્કૂલ ઓફ એક્સેલન્સ કેજી અને ધોરણ 1 થી 12 સુધી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સીબીએસઈ જીએસઈબી સ્કૂલ બિલ્ડિંગ સાથે સ્વિમિંગ પુલનું ભૂમિપૂજન કાર્યક્રમ કુબેરભાઈ ડિંડોર, મંત્રી ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જે પ્રસંગે દર્શના જરદોશ, માજી રેલવે મંત્રી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ભાવેશ પટેલ ઉપપ્રમુખ બારડોલી સુગર ફેક્ટરી, ધર્મેશ પટેલ બારડોલી નગર પ્રમુખ તેમજ દાતાઓ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને વડ હસ્તે મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પીપી સવાણી એજ્યુકેશન ટ્રસ્ટ અને શાંતિનાથાએ ટ્રસ્ટ જે દિવ્યાંગો માટેની સંસ્થાનું કામ કરી રહી છે એ બંનેના સુભગ સમન્વયથી અસ્તાન ખાતે ઉચ્ચ શિક્ષણ અને એની સાથેની એક સરસ મજાની શાળા કેમ્પસનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખૂબ સરસ એના પ્લાન સાથે ઇન્ટરનેશનલ લેવલની શાળા બની શકે અને અહીંયાના જે ગ્રામ્ય વિસ્તારના આજુબાજુના લોકોના વિસ્તારને નવી બનેલી શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે કે શિક્ષણ વગર નું જીવન અને આપણા બાળકોના ભવિષ્ય સાથે આપણે સૌ જોડાયેલા સાથે મળીને પ્રયત્ન કરીએ એની અંદર બંને મહાનુભાવો ભેગા થયા. ડાયાભાઈ અને વલ્લભભાઈની બંનેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતનું એમણે અત્યારે વિઝન આપ્યું છે એ વિઝનને આધારે ટૂંક સમયમાં આ શાળાને તૈયાર થયેલી આપણે સૌ સાથે મળીને જોશું. આજે શાંતિનાથાએ એજ્યુકેશન ટ્રસ્ટ અને પીપી સવાણી ગ્રુપની જે નવી શાળા સંકુલ પીપી સવાણી એક્સેલન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ શરૂ થવા જઈ રહ્યું છે તેના ભૂમિ પ્રસંગના શુભ અવસરે આજે અમે આદરણીય શ્રી ડાયાભાઈનું જે સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો માટેનું જે સંકુલ છે જેમાં 171 બાળકો અહીંયા રહી રહ્યા છે અને એ લોકો જે કામ કરે છે એ રિયલમાં જે એકદમ સ્પેશિયલ ચાઇલ્ડ ન હોય અને રેગ્યુલર બાળક હોય તેના કરતાં પણ વિશેષ દીવડાઓ બનાવવા, માતાજીના દીવડાઓ બનાવવા, સપ્લિમેન્ટરીઓ બનાવવી, ચાદર, નેપકિન્સ આ બધું બનાવવું એ બધું જોઈને ખૂબ જ ખુશીનો અનુભવ થયો અને રિયલમાં એમના માટે ડાયા કાકાને અને એમની આખી ટીમને નતમસ્તક વંદન કરું છું. આ એવા બાળકો છે જે ભગવાનના બાળકો છે અને આ એક બાળકને સાચવવું 1 લાખ બાળકને સાચવવા બરાબર થતું હોય છે. ત્યારે ડાયા કાકાની અને એમની ટીમને આ 171 જેટલા બાળકોને જે સાચવી રહ્યા છે, અહીંયા રાખી રહ્યા છે, તેમને નવું જીવન આપી રહ્યા છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન.